જીપીએસસી ભરતી ડીવાયએસઓ અને નાયબ મામલતદાર વર્ગ 3 સ્નાતક વિદ્યાર્થીઓને લાગુ પડતી ભરતી. જગ્યાની વિગત: સચિવાલય વિભાગ, નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 કુલ જગ્યા 257. ભરતી પ્રક્રિયા શું છે? પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષા પ્રિલિમ્સ માત્ર કટ ઓફ માટે. બીજો તબક્કો મુખ્ય પરીક્ષા. મુખ્ય પરીક્ષાના આધારે આખરી પસંદગી થશે. રૂબરૂ મુલાકાત કે ઇન્ટરવ્યૂ નથી. પરીક્ષા કેન્દ્ર: પ્રાથમિક પરીક્ષા કેન્દ્ર જીપીએસસીની વેબસાઇટ પર મૂકવામાં આવશે. મુખ્ય પરીક્ષાનું કેન્દ્ર સંભવતઃ ગાંધીનગર. મહત્વની તારીખો: અરજી કરવાની છેલ્લી તારીખ 1/12/2020. પ્રાથમિક પરીક્ષાની સૂચિત તારીખ 18/4/2021. મુખ્ય પરીક્ષાની સૂચિત તારીખ 8/8/2021 થી 22/8/2021. કેટેગરી વાઇઝ જગ્યાઓ અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. કુલ જગ્યા 257. બિન અનામત સામાન્ય 118. આર્થિક રીતે નબળા વર્ગ 25. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ 64. અનુસૂચિત જાતિ 8. અનુસૂચિત જનજાતિ 42. અને મહિલા અનામત માટે અનુક્રમે 39, 9, 21, 3 અને 14. આ ઉપરાંત ફિઝિકલ હેન્ડીકેપ માટે અને માજી સૈનિક માટે અનામત 8 અને 25 છે. કોણ અરજી કરી શકે? શૈક્ષણિક લાયકાત શું છે? માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા તેને સમકક્ષ ડિગ્રી મળેલી હોવી જોઈએ. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967 મુજબ કોમ્પ્યુટર અંગેની પાયાની જાણકારી અથવા યુનિવર્સિટી કે સરકાર માન્ય કોમ્પ્યુટર કોર્સ અથવા કોમ્પ્યુટર વિષય સાથે ધોરણ 10 કે 12 પાસ કરેલ હોવું જોઈએ. ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. પગાર ધોરણ: 5 વર્ષ સુધી ફિક્સ માસિક ₹38,090 અને 5 વર્ષ બાદ 39,900 અને 1,26,600 પે મેટ્રિક્સ લેવલ 7. વય મર્યાદા: અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 1/12/2020 ના રોજ 20 વર્ષની ઉંમર હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ. ઉપલી વયમર્યાદામાં વિવિધ કેટેગરીઓમાં નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર છે. જોકે મહત્તમ વયમર્યાદા 45 વર્ષ. અરજી ફી: જનરલ કે બિન અનામત માટે અરજી ફી ₹100 પ્લસ સર્વિસ ચાર્જ અને ફી પોસ્ટ ઓફિસ દ્વારા અથવા ઓનલાઈન ભરવાની છે. અનામત વર્ગ એસસી, એસટી, એસસીબીસી, આર્થિક રીતે નબળા વર્ગ, માજી સૈનિક તેમના માટે કોઈ ફી નથી. પ્રાથમિક કે એમસીક્યુ પરીક્ષાનું માળખું જોઈએ તો સામાન્ય અભ્યાસ, ગુજરાતી માધ્યમ, એમસીક્યુ પ્રશ્નો, કુલ 100 પ્રશ્નો અને માર્ક્સ 200 માર્ક્સ. સમય 2 કલાક.
અંધ ઉમેદવારને 2 કલાક વત્તા વધારાની 20 મિનિટ. આ પ્રાથમિક MCQ પરીક્ષાનું લેવલ ધોરણ 12 ઉચ્ચતર કક્ષાનું રહેશે. પ્રાથમિક પરીક્ષામાં 5 વિકલ્પો A, B, C, D અને E હશે. નોટ એટેમ્પ્ટેડ માટે E માટે 0 માર્ક્સ રહેશે. પ્રત્યેક ખોટા જવાબ તેમજ એક પણ વિકલ્પ એન્કોડ ન કરવાના કિસ્સામાં 0.3 માર્ક્સ નેગેટિવ રહેશે. પ્રાથમિક પરીક્ષાના પરિણામને આધારે મુખ્ય પરીક્ષામાં દર્શાવેલ જગ્યાના 6 ગણા ઉમેદવારને પ્રવેશ માટે લાયકી ધોરણ રહેશે. મુખ્ય લેખિત પરીક્ષાનું માળખું. મુખ્ય લેખિત પરીક્ષામાં સ્ક્રીનમાં દર્શાવ્યા પ્રમાણે ગુજરાતી પરીક્ષા માધ્યમ ગુજરાતી કક્ષા ધોરણ 12 રહેશે અને 100 માર્ક્સ અને 3 કલાકનો સમય રહેશે. અંગ્રેજી માધ્યમ કક્ષા ધોરણ 12 100 માર્ક્સ અને 3 કલાક સમય. સામાન્ય અભ્યાસ 1 માધ્યમ ગુજરાતી સ્નાતક કક્ષા રહેશે 100 માર્ક્સ અને 3 કલાકનો સમય રહેશે. સામાન્ય અભ્યાસ 2 ગુજરાતી માધ્યમ સ્નાતક કક્ષા 100 માર્ક્સ અને 3 કલાકનો સમય રહેશે. આ રીતે મુખ્ય લેખિત પરીક્ષાના કુલ 400 માર્ક્સ રહેશે. અંધ ઉમેદવારને દરેક પેપરમાં સમય 3 કલાક વત્તા 20 મિનિટ વધારાનો સમય આપવામાં આવશે. GPSC દ્વારા 2019-20માં લેવાયેલ DYSO અને નાયબ મામલતદાર વર્ગ 3 મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ થવાનું કટઓફ કે પરિણામ. એડવર્ટાઇઝમેન્ટ નંબર 20 2019-20. જનરલ મેલ 72.22, જનરલ ફિમેલ 61.58, EWS મેલ 72.22, EWS ફિમેલ 61.58 અને ACBC 72.22. ત્યાર પછી ACBC ફિમેલ 61.58, SC મેલ 72.22, SC ફિમેલ 61.58, ST મેલ 60.77 અને ST ફિમેલ 52.45. ત્યાર પછી જોઈએ વિગતવાર સિલેબસ. પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ. સામાન્ય અભ્યાસ પ્રાથમિક પરીક્ષા. કુલ ગુણ 200, પ્રશ્નોની સંખ્યા 200, ગુજરાતી માધ્યમ, સમય 120 મિનિટ. સામાન્ય અભ્યાસની અંદર ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો.
ભારતીય અર્થતંત્ર અને આયોજન, ભૂગોળ, એવી જ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ, ત્યાર પછી મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ, ગુજરાતી વિષય મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક, કુલ ગુણ 100, માધ્યમ ગુજરાતી, સમય 3 કલાક. અહીં સ્ક્રીન પર જોઈ શકો છો નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષિપ્તીકરણ, ગદ્ય સમીક્ષા, પ્રચાર માધ્યમો માટે નિવેદન, પત્રલેખન, ચર્ચાપત્ર, અહેવાલ લેખન, ભાષાંતર, ગુજરાતી વ્યાકરણ, આ રીતે કુલ 10 પ્રશ્નો છે અને કુલ 100 માર્ક્સનું પેપર છે. ત્યાર પછી અંગ્રેજી પેપર, માર્ક્સ 100, મીડિયમ ઇંગ્લિશ, સમય 3 કલાક. અંગ્રેજીના પેપરની અંદર એસે, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ, પ્રેસિવ રાઇટિંગ, રીડિંગ કોમ્પ્રિહેન્શન, ઇંગ્લિશ ગ્રામર, અને ટ્રાન્સલેશન. આ રીતે કુલ અંગ્રેજીમાં 100 માર્ક્સ. ત્યાર પછી સામાન્ય અભ્યાસ 1, મુખ્ય પરીક્ષા, કુલ ગુણ 100, માધ્યમ ગુજરાતી, સમય 3 કલાક. પ્રશ્નોની સંખ્યા 10, પ્રશ્નવાર ગુણ 10, પ્રશ્નવાર શબ્દ મર્યાદા 200, કુલ ગુણ 100. સામાન્ય અભ્યાસ 1ની અંદર ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, અને પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ.
સામાન્ય અભ્યાસ 2 મુખ્ય પરીક્ષા ગુણ 100 માધ્યમ ગુજરાતી સમય 3 કલાક. પ્રશ્નોની સંખ્યા 10 પ્રશ્નવાર ગુણ 10 પ્રશ્નવાર શબ્દમર્યાદા 200 અને કુલ ગુણ 100. સામાન્ય અભ્યાસ 2 ની અંદર ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, લોક પ્રશાસન અને શાસન, લોકસેવામાં નીતિશાસ્ત્ર, ભારતીય અર્થતંત્ર અને આયોજન, તો આ અભ્યાસક્રમના મોટાભાગના મુદ્દાઓ ધોરણ 11, 12 ટેક્સ્ટ બુક અને ગ્રેજ્યુએશનના પુસ્તકોમાંથી મળી જશે. ત્યાર પછી જોઈએ અરજી કઈ રીતે કરવી. સ્ટેપ 1 જીપીએસસી ઓજસ ગુજરાત.gov.in તેના પર રજિસ્ટ્રેશન કરવું. સ્ટેપ 2 ઓનલાઈન એપ્લિકેશન મેનુમાં એપ્લાય અને કન્ફર્મ કરવું. અને સ્ટેપ 3 ઓનલાઈન એપ્લિકેશન મેનુમાં જો જનરલ ઉમેદવાર હોય તો ફી ભરવી અને અરજી પ્રિન્ટ કરવી. તો આ રીતે સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે વેબસાઇટ આવશે. તેની અંદર એપ્લાય પર જવાનું છે. ત્યારબાદ એડવર્ટાઇઝમેન્ટ. આ રીતે એડવર્ટાઇઝમેન્ટ બતાવશે. તેની અંદર એપ્લાય જમણી બાજુ લખેલું હશે તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ રીતે વિન્ડો ઓપન થશે. તેમાં એપ્લાય નાવ તેના પર ક્લિક કરવું. ત્યારબાદ એન્ટર વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર એ લખવાનો છે અને બર્થ ડેટ એ લખવાની છે. અને ત્યાર પછી એપ્લાય વિથ ઓટીઆર તેના પર ક્લિક કરવાનું છે. જો અગાઉ રજિસ્ટ્રેશન ના કરાવેલું હોય તો ન્યૂ રજિસ્ટ્રેશન કરીને આગળનું સ્ટેપ પૂરું કરવું. ત્યારબાદ અરજીમાં કોઈ ફેરફાર કરવા હોય તો એડિટ કરવું અને ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફી તેનું સ્ટેપ પૂરું કરવું. ડીવાયએસઓ અને નાયબ મામલતદારની તૈયારી કરનારા સૌને બેસ્ટ ઓફ લક.